જય ગુરુદેવ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં દેશો મિત્રો. આવા બધા ડાયલોગ જૂના થઈ ગયા હવે. ઓકે, હવે હું તમને સિમ્પલ એક જ વાત કહું મિત્રો. આજે જે નવા યુટ્યુબર જે છે, જે નવા યુટ્યુબરો જે બને છે, બરાબર છે, તો એમની માટે આ સ્પેશિયલ વિડીયો છે. હવે નવા યુટ્યુબરો હોય ને એમની રિક્વાયરમેન્ટ જાજી હોય, અને જે રિયલ યુટ્યુબર અને જે દિલથી કામ કરવાવાળા હોય ને મતલબ એની રિક્વાયરમેન્ટ બહુ નાની રિક્વાયરમેન્ટમાં એનું કામ પૂરું થઈ જાય. તો સૌથી પહેલી રિક્વાયરમેન્ટ કેવી હોય તમને કહું? તમે કોઈની સાથે કમ્પેર થાઓ, મોટા યુટ્યુબર સાથે કમ્પેર કરો તમારું. હવે એ કમ્પેર કર્યા પહેલાં તમારે એમની સ્ટ્રગલ લાઈફ પણ જોવી પડે કે ભાઈ એમની પાસે પહેલાં શું હતું. મોટા યુટ્યુબરો આજકાલ એવા છે ને ગુજરાતમાં કે એ પાછા આમ કરીને આઈફોન બતાવ્યો કાચમાં, કે જાણે એને ડાયરેક્ટ પહેલેથી આઈફોન લઈ જ લીધો હોય. ભાઈ સાહેબ, તમે પહેલાં શું હતા એ કહો ઓડિયન્સને, રિયલ કે અને કઈ રીતે તમે બધા આગળ આવ્યા, બરાબર. અને મારી વાત કરું ને તો ભાઈ હું તો બહુ ઓલ્ડ છું, અને આપણે એટલી બધી યુટ્યુબ ચેનલો મોનેટાઇઝ કરીને એટલી ઇન્કમે કરી લીધી છે, એટલે એવું કાંઈ નથી. આમાં વ્યૂઝ આવે ન આવે કાંઈ ફેર પડે નહીં. માણસો પાસે યુટ્યુબમાં આવવા માટે સારો મોબાઈલ પણ નથી હોતો, એ છતાં પણ એ સારા વિડીયો યુટ્યુબમાં આપે છે. ઉદાહરણ ઘણા બધા છે, તમે બધા સૌરવ જોશીને જોવો છો. આપણે કમ્પેર નથી કરતા, પણ એ માણસ પાસે કાંઈ નહોતું ભાઈ. એક 10x12ની ઓડીની અંદર રહેતા હતા ભાઈ લોકો, બરાબર. તો સ્ટ્રગલ છે એમની લાઈફનું, એટલે એમને ભગવાન આપે. સ્ટ્રગલ કરવું પડે મિત્રો બધી જ વસ્તુમાં. અને બીજી વાત કરીએ તો કે તમે એમ કહો કે ભાઈ અમારે સમય નથી રહેતો, તો મિત્રો મારી વાત કરું ને તો મેં એટલા સમયથી ક્યારેય દુકાન બંધ કરીને સ્પેશિયલ વિડીયો બનાવવા નથી ગયો. કાં તો મારા પપ્પા રહે, કાં નાનો ભાઈ રહે, ગમે એ દુકાન રહે, કારણ કે આ મેન ધંધો છે. મેન ધંધો હર માણસને કરવો જ જોવે. ત્યાર પછી યુટ્યુબમાં રવાડે ચડાય, કેમ કે યુટ્યુબ સક્સેસમાંય લઈ જાય ને તમને ડાઉનમાંય લઈ જાય, કાંઈ નક્કી ન કહેવાય. તમારી પાસે છે ને 5000નો મોબાઈલ હશે, નહીં માઇક્રોફોન હોય તોય ચાલશે, પણ તમારો કન્ટેન્ટમાં દમ હોવો જોઈએ. સમજણ પડી તમને આખી વાત? કામમાં દમ હોવો જોઈએ, વ્લોગિંગમાં દમ હોવો જોઈએ, બોલીમાં દમ હોવો જોઈએ. પછી તમે હી હા કરો તો તમારે 2-4 વ્યૂ આવે, 2-5 મહિના હાલો, પછી ડાઉન વ્યા જાઓ. તમારે જો સારા યુટ્યુબરોના વિડીયો તમારે જોવો હોય ને તો હું તમને 2-4 નામ આપું. મુંબઈકર નિખિલ, જ્યારે મોટો વ્લોગિંગની શરૂઆતે ઇન્ડિયામાં નહોતી થઈ, ત્યારે મુંબઈકર નિખિલે મોટો વ્લોગિંગની શરૂઆત કરેલી છે મિત્રો. તો સારામાં સારો જો એ યુટ્યુબર હતો એ ગૌરવ તેંજા કરીને કાંઈક છે, એક રીતુ ને એ બંને એ કપલ વ્લોગમાં આવ્યા, બરાબર છે. તો આવા બધાએ છે ને વ્લોગિંગની શરૂઆત કરેલી છે મિત્રો, બહુ સારી એવી. એની પહેલાંનાય છે, પણ આ બધાએ બહુ મતલબ સારું એવું કામ આપ્યું છે યુટ્યુબને. આ લોકોએ જેન્યુન મતલબ એમ ગૌરવ તેનેજા છે ને એમની પાસે તો ટાઈમ જ નહોતો, બંને જણા પાસે. એ તો પાયલોટ છે હાલમાં, કદાચ નથી, મને નો આઈડિયા, પરંતુ એમને તો એ જર્ની પણ શેર કરી દીધી હતી. લ્યો, નોકરીએ જાવે ને આવવાની. એમની પાસે અલ્ટો ગાડી હતી, મને યાદ છે. એની પાસે અલ્ટો, એમના પપ્પા એને મૂકવા જતા ગૌરવ તેનાજાને એરપોર્ટ સુધી ડ્રોપ કરવા જતા હતા. અત્યારે એ મર્સિડીઝ ને ઓડી ને જે વસ્તુ જોવે એ થઈ જાય ને એમની પાસે અત્યારે મોટા ફાર્મ હાઉસ પણ છે. તો મતલબ બહુ સ્ટ્રગલ જિંદગી માગે મિત્રો. અત્યારે હું દુકાનની બહાર આવ્યો તમને રિયલ બતાવવા માટે કે ભાઈ રિયાલિટી શું છે. અને મને ઘણા બધા મિત્રો શું કહે તમને ખબર છે કે અલ્પેશભાઈ તમારે છે ને જો સારો ધંધો કરો ને તો તમારે એરિયો બદલવો પડે, કે ભાઈ તમારા એરિયામાં ધંધો ન થાય. ભાઈ મારા એરિયાને મારે શું લેવા દેવા? ધંધો તો હું ગમે ત્યાં કરી શકું. આપણે સારા તો કોઈ પણ જગ્યાએ તમે બિઝનેસ કરી શકો, ગમે ત્યાંથી તમે આગળ આવી શકો, બરાબર. તમને હું આઘા કેમેરાથી બતાવું, બરાબર છે. જુઓ તમે આ ટાઈપનું કાંઈક છે. આ મેં હમણાં રિનોવેશન કર્યું હતું, એનો વિડીયો તમને જોવા મળી જશે. હું છે ને તમને મિત્રો આપણી દુકાન અંદર લઈ જાઉં તો જો તમને ખાલી ઉદાહરણ, જીવતું ઉદાહરણ આપું છું. અત્યારે આ કેવું છે તમે જુઓ અહીંયા, આ છે ને આવું બધું, જો આ વધારાનો સામાન બધો પડ્યો ને. હવે વિધિને 5 થી 6 દિવસની અંદર કે 10-15 દિવસ જાય, વરસાદ ઉપર ડિપેન્ડ છે. તો અહીંયા કાંઈક હું અલગ કરી નાખીશ. તમે જો મારી અડધી લાઈફનું જે સ્ટ્રગલ છે ને આ ભાઈબંધો જોયેલું છે. આપણી પાસે મેં શું કાંઈ હતું પહેલાં નહીં હો, બહુ જ મહેનત કરીને આ બધું ભેગું કર્યું છે ને હજી આગળ આનથી ડબલ ભેગું કરવાનું છે ને. બાકી અમે યુટ્યુબમાં આવ્યા ને તો અમારી પાસે 300 રૂપિયાનું, ઓલા 100 રૂપિયાનું ટ્રાયપોડ હતું. કાંઈ સ્ટાર્ટિંગમાં 100 રૂપિયાનું અમે ટ્રાયપોડ લાવ્યા હતા. અત્યારે અમારી શોપની અંદર વિધિને જો 6,000ના ટ્રાયપોડ આમનામ છે. જુઓ તમે આ 3,500 છો. મતલબ આને પાછું બીજી વાત એ કે ઘરેથી પૈસા નહીં લેવાના. એટલે મિત્રો ઘણીવાર તમને એવું થાય કે ઓલાના પપ્પા જે છે એટલા પૈસાવાળા છે ને એટલે એ સારા વિડીયો બનાવે છે, એટલે એ આઈફોન લઈ લે. મિત્રો ઘણાએ એમના પપ્પાનો સપોર્ટ લીધો હશે,
પરંતુ હું તમને એક વાત કરી દઉં કે ક્યારે મેં મારા પપ્પા પાસેથી પૈસા નથી લીધા કે પપ્પા મારે આ વસ્તુ લેવી છે મને આપો. આપે, મારા પપ્પા આપે. જ્યારે હું યુટ્યુબમાં નહોતો, પૈસા નહોતા કમાતો, ત્યારે મારા પપ્પાએ મને બધા શોખ પૂરા કરી દીધા મારા. એમની પાસે પૈસા હોય તોય ઠીક, એમની પાસે ન હોય તોય ઠીક, એમને મારા શોખ પૂરા કર્યા જ છે. પણ જ્યારનો હું સમજવા શીખ્યો ત્યારનો પપ્પા પાસેથી પૈસા લેવાના બંધ. હજી મારા પપ્પા કે તાર જોયો તો કે, પણ હવે લેવાનો ટાઈમ છે કે દેવાનો ટાઈમ છે, તો બધી આ વાત છે. તો મિત્રો, કોઈ દિવસ પપ્પાના પૈસે યુટ્યુબમાં આવો, આઈફોન લાવો, ગાડી લાવો, કેમેરા લાવો, આનો કરે. મિત્રો, આ વિડીયો છે ને એટલો કઠણાઈવાળો છે. એનું કારણ બતાવું, સ્ટોરેજ ફૂલ થઈ ગઈ લ્યો. અને બીજી વાત, યુટ્યુબમાં આવો ને એટલે એની ઇન્કમ શરૂ થાય ને એટલે તમારા શોખને પૂરા કરજો મિત્રો. શોખ પૂરા કરવાના આપણે યુટ્યુબમાં શોખ પૂરા કરવા માટે આવવાનું અને ઘર ચલાવવા માટે ધંધો કરવાનો, બરાબર ને? તો હું છે ને ખાસ કરીને મારા શોખ ઉપર ધ્યાન દઉં પાછો, એવું નહીં. હા, શોખ બધા પૂરા કરી લેવાના. એમ કહેશો કે ભાઈ શોખ ઉપર પૈસા બગાડો છો તો ભાઈ તમારા કપડાં તો કોઈ દિવસમાં સારા જોયા નથી. તો મિત્રો, મારો શોખ એવો છે કે હું ટી શર્ટ અને નાઇટ પેન્ટમાં જોઉં છું આખો દિવસ આ રીતે. જય સિયારામ. બીજું કાંઈ જોવે નહીં. આપણે બાળકો ઉપર ઇન્વેસ્ટ કરો. હવે બાળકો છે નાના નાના મારે, તમને ખબર જ છે કે અમે વિડીયો આવે સોહમનો. તો મિત્રો, આવું બધું છે. તો બધા સરસ મજાની મહેનત કરો. હાલો તો મિત્રો, હાથ થાકી ગયો છે અને ફોનમાં સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે. મળીશું કાંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા બાય ટાટા સી યુ. અને બાકી ગાડીઓના વિડીયો જોવા હોય કે ગિફ્ટમાં ગાડી જીતવી હોય તો RC_World-1 ઇન્સ્ટાગ્રામ આઈડી છે, ફોલો કરી લેજો. ઓકે, ચલો બાબાઈ. બહુ વાત દુખે છે. ઓકે બાબાઈ. એક વસ્તુ ભૂલાઈ ગઈ મિત્રો, હું છે ને તમને ક્યારેક મારો સ્ટુડિયો ટૂર કરાવીશ કે મારી પાસે યુટ્યુબ માટે કેટલા ગેર છે ને, એ હું તમને લાસ્ટમાં કરાવીશ હવે. ઓકે, તો મળીશું. બાય, સી યુ.